હાલમાં જ શરદ પૂર્ણિમા નિમિત્તે આરબીએમ C3T અને મેડિકલ કોલેજ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે એક રિસર્ચ કન્ડક્ટ કરવામાં આવેલું. રેકી માસ્ટર સમર્થ વ્યાસ છે એમના દ્વારા 2.5 કલાકનો એક પ્રોગ્રામ કરવામાં આવેલો કે જેની અંદર એનર્જી હિલિંગ, માઇન્ડફુલ મેડિટેશન અને લાઈવ ઓર્કેસ્ટ્રા આ 3 વસ્તુ કરવામાં આવેલી હતી. તો અમને એક વિચાર આવ્યો કે આની ઉપર એક રિસર્ચ કરવું જોઈએ. બહુ જ ટૂંકમાં કહું તો પ્રોફાઇલ ઓફ મૂડ સ્કોર એ અમે એનાલિસિસ કરેલું બિફોર અને આફ્ટર. અને આ રિસર્ચની અંદર જે પ્રોફાઇલ ઓફ મૂડ સ્કોર છે એને અલગ અલગ 7 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલું હતું. નેગેટિવ મૂડ જે છે એ ટેન્શન, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, એંગર છે, ફટિગ છે અને કન્ફ્યુઝન છે. તો આ 5 જે નેગેટિવ મૂડ છે એ બિફોર આફ્ટર અમે જોયા તો એમાં ડ્રાસ્ટિક રિડક્શન આવેલું હતું. અને એ જ રીતે ઇલેશન કહેવાય એ અપ થયું હતું. અને આમાંનું એક જે સ્કોર છે જેને અમે વિગર કહીએ છીએ તો એક્ટિવિટી કહીએ છીએ એ પેરાડોક્સિકલી ઓછું જોવામાં આવેલું હતું. યુઝ્યુઅલી આપણને એમ થાય કે ભાઈ મૂડ કે વિગર તો વધવું જોઈએ, પરંતુ અહીંયા જે એની પાછળનું સ્ટડી છે એ એવું કહે છે કે વિગર ઘટશે એટલે કે તમે કામ થશો તો તમારું કોન્સન્ટ્રેશન વધશે. તો આ એક ક્વોન્ટિટેટિવ પાર્ટ હતો. એ જ રીતે ક્વોલિટેટિવ પાર્ટ પણ અમે કરેલું કે જેમાં અમે જે પાર્ટિસિપન્ટ હતા આશરે 24-24ના ગ્રુપમાં 2 પાર્ટિસિપન્ટના બેચને બોલાવેલી અને એનું એનાલિસિસ કરેલું. એ પણ એ કહેવા માગે છે કે ડ્યુરિંગ પ્રોસેસ અને આફ્ટર પ્રોસેસ જે મૂડમાં સ્ટેબિલિટી આવી છે, ઉપરાંત જે ફિલિંગ છે એ નેગેટિવથી પોઝિટિવ શિફ્ટ થઈ છે. તો આ રીતનો આખો જે એક જ દિવસનો આમ તો 2.5 કલાકનો પ્રોગ્રામ કહેવાય એની અમને ઇફેક્ટ જોવા મળી છે. અને કદાચ ગુજરાતમાં અથવા તો ભારતમાં પ્રથમવાર એવું થયું હશે કે એક સાથે આટલો મોટો સમૂહ 600 પાર્ટિસિપન્ટના સમૂહનું કોઈ એનાલિસિસ કર્યું હોય. તો એ અમે ધીમે ધીમે હવે સાયન્ટિફિક જર્નલમાં પણ પબ્લિશ કરવા જઈ રહ્યા છે. અને એ જ રીતે હવે જાન્યુઆરીમાં અમે અને સમર્થ વ્યાસજી એક નેચર મેડિટેશન અથવા તો નેચર રિટ્રીટ લઈને આવી રહ્યા છે. અને એમાં પણ અમારી ઈચ્છા છે કે એમાં રિસર્ચ કમ્પોનન્ટ જોડીશું અને જોઈએ કે માત્ર કહેવાથી કે ઓકે મને મજા આવી એની કરતાં એ ક્વોન્ટિફાય કરીશું અને ઓન પેપર મૂકીશું કે આનાથી શું ફાયદા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.